એક એવો ગૌ પ્રેમ જે ભાડાની જગ્યા ભાડાની જમીન ઉપરથી ખાવાનું લઈ આવવાનું અને ખવડાવવાનું અને એક બે ગાય રાખતો ઘરમાં કોઈ ફંટાળી ન રાખતો 2 વર્ષ એવી રીતે કાઢ્યા છે. સંજયભાઈ, તમારી પાસે કેટલા વીઘા જમીન છે? જમીન 1 વીઘા નહીં. તો અત્યારે આપણે જે ગાયો રાખી છે, આ જે પ્લોટ છે એ તમારો છે? આ પ્લોટે ભાડે છે. આ प्लॉट भाड़ा है। हाँ. जय गौ माता सभी साथियों को। तो आज हमारा वीडियो गुजराती में रहेगा और क्योंकि यहाँ के लोकल बंदे से हमें बात करनी है और जो गौशाला के जो ओनर है वो अभी हमारे साथ है और गुजराती में बात रहेगी। और अभी यहाँ पे आप देख सकते हो 15-20 गाय है। તમારો પરિચય અમને આપજો પહેલા. મારું નામ સંજય છે અને મારે નાની ગૌશાળા છે. હા, કયા ગામ છે અત્યારે? અને કોલકી ગામ, તાલુકો ઉપલેટા. તો સંજયભાઈ, આપણી પાસે ગાયું છે ને કેટલો સમય થઈ ગયો? મારી પાસે ગાયું 8 થી 10 વર્ષ થયા છે. હા, પણ એક બે ગાયું રાખતો આ 3 વર્ષ ત્યાં આ 10-15 ગાયું છે. 10 ગાયું વધારી છે. 10 વધારી. તો રોચક જાણવા જેવું એ છે કે જેની પાસે જમીન હોય, વીઘા હોય અને કોઈની પાસે કોઈ વ્યવસાય કે ધંધો XYZ જે હોય એ ગાયું રાખતા હોય એ તો ખૂબ મહત્ત્વનું છે. પણ જે સંજયભાઈ પાસે છે એક નવું જાણવા જેવું છે. ગાઉ પ્રેમ કેને કહેવાય ને એ સંજયભાઈ પાસે જ જાણીએ. કેમ કે ગાયનો પ્રેમ તો ઘણા પાસે માણસો પાસે હોય, પૈસા ખર્ચીને પણ માણસો પ્રેમ કરે, એ વાત આખી અલગ છે. સંજયભાઈ, તમારી પાસે કેટલા વીઘા જમીન છે? જમીન 1 વીઘા નહીં. તો અત્યારે આપણે જે ગાયું રાખી છે, આ જે પ્લોટ છે એ તમારો છે? આ પ્લોટે ભાડે છે. આ પ્લોટે ભાડા છે. હા. તો આ તમારું કાંઈ છે નહીં? કાંઈ નહીં. માત્ર ગૌ સેવા, આ ગાયોની તમે સેવા કરો ને એ તમારી સેવા કરે ને એકબીજાને જેવું છે. તો આ દૂધનો તમે દૂધ સેલ કરો છો કે દૂધ નથી સેલ કરતા, શું કરો છો તમે? એ જરીક અમને વિસ્તૃત કહો. દૂધ અત્યારે સાંજે જે દર્દી છે હા, એને ખાસ જરૂર છે, જરૂર છે ને? એને આપી. હા, બાકી અમારો મેન ઘી અને છાશ. બરોબર. મેન ફોકસ આપણે ઘી અને છાશ ઉપર છે, બરોબર ને? છાશનું વેચાણ કરીએ છીએ અને ઘી આપણે ઘીનું સેલ કરીએ છીએ. તો તમારી છાશ છે એ કેટલા રૂપિયાની લીટર જાય છે? અત્યારે 800 ml 10 રૂપિયાની લીટર. 10 રૂપિયાની 800 ml. 10 રૂપિયાની 800 ml જાય છે, બરોબર. એટલે કે પોણો લીટર 10 રૂપિયાની તમે વેચાણ કરો છો, બરોબર. હા, તો ખૂબ સરસ. અને ઘી તમે શું ભાવનું સેલ કરો છો? ઘી 2000 રૂપિયા. ઘી 2000 રૂપિયા. તો તમે એક પેલા નંબર પણ કહી દો, જેથી કરીને કોઈ આ વિડીયોના મારફતથી કોઈને ઘી લેવું હોય તો તમારા સુધી પહોંચી શકે. મારો કોન્ટેક્ટ નંબર છે 96 872 83 611. સંજયભાઈ, તમને આવો વિચાર કેમ આવ્યો કે ભાઈ આપણે ગાયું રાખીએ? કેમ કે અત્યારે માણસો છે એ ગાય છે કે ભેંસ છે કોઈ પણ છે, બરોબર, અત્યારે આનાથી છેટા ભાગે છે. એની બદલે તમે દેશી ગાય ઉપર ટૂંકમાં તમને એમ થયું કે આપણે દેશી ગાયું રાખવીનું મેન કારણ શું છે? મારું મેન કારણ પહેલા મને શોખ તો પહેલેથી જ હતો. હા, બરોબર છે. નાનેથી. હા. અને એક બે ગાય રાખતો ઘરમાં કોઈ ફંટાળી ન રાખતો 2 વર્ષ એવી રીતે કાઢ્યા છે. હા. અને અત્યારે શોખ અને આ ગાયું, હા, આ દેશી ગાય શું કહેવાના, દેશી ગાય કોઈ સમજતું નથી. હા. અને આનો શોખ હતો ને દેશી ગાયો આપણે હા. રાખવાની. ના, એ તો છે સંજયભાઈ. કેમ કે જે આજે બજારમાં જે વસ્તુ જડે છે, હા, દૂધ ક્યાંય ચોખ્ખું જડતું નથી, નથી જડતું. ઘી ક્યાંય ચોખ્ખું નથી જડતું. અને બીજા નંબરમાં ગાય સાથે એટેચ થાય, આપણે ગાય સાથે લાગણી આપણી બંધાય લાગણી. અને ગાયની આપણી સાથે લાગણી બંધાય. એ તો જે ગાયની સાથે જોડાયેલો હોય ને જે આત્મીયતા થાય એ તો એ વ્યક્તિને પ્રત્યક્ષ એને જ ખબર પડે, એ સિવાય કોઈ વ્યક્તિ એમાં જાણી ન શકે. હા. તો અત્યારે આપણે સમથિંગ દૂધ કેટલું થઈ જતું હશે બધું થઈને? અત્યારે 25 લીટર જેવું દોઈ. હા, બાકી આ વાછડી હા, નાના મોટા બચ્ચા ટૂંકમાં છે એને થોડું ફીડિંગ ને આ તેને આપણે કરાવતા હોય, બરોબર. હા. એટલે રોજ આપણે વધારે પડતું જે તમારા જે આ નાના બાળકો માટે કોઈ દર્દી માટે જે લઈ જાય છે એના માટે દૂધ એટલું જ વેચાણ કરવાનું. એ સિવાયનું બીજું બધું છે એ ઘી કરવાનું છે. માણસો પૈસા ખર્ચી જમીન છે એ બધાય છે એ રાખે એ વાત આખી અલગ છે. એક એવો ગૌ પ્રેમ જે ભાડાની જગ્યા ભાડાની જમીન ઉપરથી ખાવાનું લઈ આવવાનું અને ખવડાવવાનું અને તેમ છતાં રાખવું, આ પણ એક ગૌ સેવાથી એક બહુ મોટું કાર્ય કહેવાય. તો મારું માનવું એવું છે કે મોટી મોટી બ્રાન્ડવાળા જે હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આપણે XYZ કોઈનો વિરોધ નથી કરતા, કોઈને ઓળું નથી કરતા, પણ એવા લોકોને સપોર્ટ કરીને એવી જગ્યાએથી જે જે વસ્તુ મગાવતા હોય એના કરતાં મારું કહેવાનું એ છે કે જે આ નાના પાયે એની પાસે કાંઈ નથી, ચારો વેચાતો લઈ આવવાનો છે, પછી બાંધવાની જગ્યા છે એ વેચાતી છે અને એની પાછળ એનો સમય ખર્ચવાનો છે અને એનું લાલન પાલન કરવાનું છે અને એને ભરણ પોષણ કરવાનું છે અને એમાં એના બચ્ચાને ફીડિંગ કરાવી અને એ પછીનું જે એમાં દૂધ રહે છે એ પોતે લઈ અને એનું છાશ દૂધ ટૂંકમાં એ સેલ કરે છે. દૂધ તો વેચાણ નથી કરતા, પણ કોઈ બીમાર છે, કોઈ બાળકો માટે જોતું હોય એના માટે થઈને આપે છે.
તો આવા લોકો પાસેથી ઘી લેવાનો જો આગ્રહ રાખ્યો હોય તો ખરેખર ગૌ સેવા, સાચા અર્થમાં ગૌ સેવા. આપણે ક્યાંય ગૌશાળામાં પાંજરાપુરમાં 2-5 હજાર 10 હજારનું દાન કરીએ ને એના કરતાં પણ જો વધારે લેખે લાગે એમ હોય તો આ સંજયભાઈ છે, જો આ તમે ચારી બાજુ જોઈ શકતા હશો. આ ગાયું છે, પેલી બાજુ બાંધી, ઓલા ઢાળિયામાં ગાયું બાંધી, આ ઢાળિયામાં ગાયું છે બધે, બરાબર. તો આ સંજયભાઈ છે, સંજયભાઈ પાસેથી ઘી મગાવવાનો આગ્રહ રાખવો. અને સંજયભાઈ પાસેથી તો સંજયભાઈ નંબર આપેલા છે. અને સંજયભાઈ તમે કુરિયર પણ કરી દો, કોઈ બહાર જોતું હોય તો કુરિયર કરી આપો ને. એટલે જે કોઈ ભાઈઓને ઘી મગાવવું હોય સંજયભાઈનો ખાસ કરીને કોન્ટેક કરજો. છાસ તો એનું એને લોકલ વેચાણ થઈ જાય. અને આ રીતે ગૌપાલન કરે છે. તમારું કહેવાનું શું થાય કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય ગૌ માતા.